ભુજ સ્વામિનારાયણ મંદિર આયોજિત મહાભાગવત પારાયણમાં 1.25 લાખ શ્રોતાઓએ કથા શ્રવણનો લાભ લીધો। 451થી વધુ જોડલાઓએ નારાયણ યજ્ઞનો લાભ લીધો હતો। ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે સર્વે પ્રિયજનોના સ્મૃત્યુ મોક્ષ તથા ગૌમાતાના લાભાર્થી શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ અંતર્ગત 1.25 લાખ શ્રોતાઓએ કથા શ્રવણનો લાભ લીધો હતો। કથા વિરામ દિવસની પૂર્વ સંધ્યાએ યોજાયેલ મહાઆરતીમાં હજારોની સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા। તારીખ 5 શનિવારની સવારે 451થી વધુ જોડલાઓએ નારાયણ યજ્ઞમાં જોડાયા હતા। મંદિરના મહંત સ્વામી શ્રી ધર્મનંદદાસજી, ઉપ મહંત સ્વામી ભગવત જીવનદાસજી, પાર્ષદ કોઠારી જાદવજી ભગત આદિ વડીલ સંતો સાથે મુખ્ય અને સહયજમાનોમાં પિંડોરિયા, કેરાય અને કેસરિયા પરિવારના સદસ્યોએ સંતો સાથે નારાયણ યજ્ઞમાં નારિયેળ હોમી સંપન્ન વિધિમાં જોડાયા। આ પ્રસંગે મંદિરના મુખ્ય કોઠારી મુરજીભાઈ શિયાળી, ઉપકોઠારી જાદવજીભાઈ ગોરસિયા, સલાહકાર સમિતિના રામજીભાઈ વેકરિયા, દેવશીભાઈ હિરાણી, શશીભાઈ ઠક્કર, અનિલભાઈ બાદા આદિ ટ્રસ્ટીગણના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। મહંત સ્વામી ધર્મનંદદાસજીએ મહાકથા પારાયણને દરેક નાના મોટા દાતાઓ અને સેવા કરનાર હરિભક્તોને સમર્પિત કરી હતી। કચ્છ અને દેશ વિદેશમાં રહેતા સત્સંગીઓ અને હરિભક્તોનો સત્સંગ અને તેમની નરનારાયણ દેવ પ્રતિ તરફની નિષ્ઠા, સેવા ભાવના બદલ મહંત સ્વામી આશીર્વાદ તેમજ સંતોને રાજીપો વ્યક્ત કર્યો હતો। ભગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ દરમિયાન 1.25 લાખથી વધુ શ્રોતાઓએ કથા શ્રવણ સાથે ભોજન પ્રસાદનો લાભ લીધો હતો। પારાયણ દરમિયાન સદગુરુ વરિષ્ઠ સંતશ્રીઓ શ્રી સનાતનદાસજી, જગત પાવનદાસજી, રામ સ્વરૂપદાસજી, દેવકૃષ્ણદાસજી, કેશવ જીવનદાસજી, લક્ષ્મી પ્રસાદદાસજી, માધવ પ્રસાદદાસજી, કોઠારી સ્વામી સાંધી સ્વરૂપદાસજી આદિ વડીલ સંતો સાથે સંપ્રદાયના મંડળધારી સંતો, બહેનો, મંદિરના મહંત શામબાઈભાઈ અંજાર, માંડવી, રાપર, દયાપર, અબડાસા પંથકમાં સાંખ્ય યોગી ભાઈઓ 9 દિવસ સુધી ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે કથાનું રસપાન શાસ્ત્રી સ્વામી નારાયણ મુનિ, વેદાંત સ્વરૂપદાસજી અને સોનક મુનિદાસજીએ કથા કરાવ્યું। સભા સંચાલન દૂર શાસ્ત્રી સ્વામી સુખદેવ સ્વરૂપદાસજી તથા કૃષ્ણદાસજી સાંભળ્યો હતો। કથા પારાયણ દરમિયાન હરિભક્તોને 9 દિવસ વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ સાથે ભોજન પ્રસાદની વ્યવસ્થા અંગે વહીવટી કાર્યભાર સંભાળતા શ્રી દેવપ્રકાશદાસજીએ જણાવ્યું કે પારાયણ દરમિયાન 1.25 લાખથી પણ વધારે ભક્તોએ સ્વાદિષ્ટ ભોજન પ્રસાદ ગ્રહણ કરેલ। દરરોજ સવારે વિવિધ પ્રકારના નાસ્તાઓ સાથે ચા દૂધ સાથે કથાના બંને ક્ષેત્રોમાં શેરડી રસ, શરબત અને જ્યુસની વ્યવસ્થા કરાઈ। ભોજન પ્રસાદનું મેનુ અગાઉથી તૈયાર કરાયું। ભોજન સામગ્રીમાં 25,000 કિલો શાકભાજી, 15,000 કિલો જૂના અલગ પ્રકારના લોટ, 2500 કિલો જુદી જુદી દાળ, 2100 કિલો ચોખા, 2000 કિલો ખાંડ, 1800 કિલો ગોળ, 1100 કિલો મસાલા, 350 ડબ્બા ઘી, 300 ડબ્બા તેલ, સૂકો મેવો 400 વગેરે સામગ્રીઓ ઉપયોગમાં લેવાઈ। 61થી વધારે રસોઈના કુશળ કારીગરોની સેવા સાથે 24ના રસોઈ રસિયા જોડાયાની સાથે 24ના ગામોના નામ સાથે ભોજન કક્ષ તૈયાર કરવામાં આવેલ। યજમાનો, સગા સંબંધીઓ તથા હરિભક્તોના ઉતારા માટે ભુજ મંદિર દ્વારા 750થી વધારે એસી રૂમોની વ્યવસ્થા કરાઈ। આ સંગીતમય કથા પારાયણને સ્વામી નિર્ભય ચરણદાસજી, ભજન પ્રસાદદાસજી તથા કપિલ મુનિદાસે સંગત આપી હતી। જ્યારે દરરોજ 24ના દરેક ગામોમાંથી અંદાજિત 600 હરિભક્ત ભાઈ બહેનોની સાથે કચ્છની નરનારાયણ દેવ યુવક યુવતી અને મહિલા મંડળે તમામ પ્રકારની સેવામાં ખડે પગે જહેમત ઉઠાવી હતી। અહેવાલમાં ન્યૂઝ કરણ વાઘેલા, ભુજ, કચ્છ। તમામ ભક્તોને મારા ભાવથી ઘણા જય શ્રી સ્વામિનારાયણ। આ વખતે સમૂહ ભાગવત 451 પોથીના જજમાનશ્રીઓએ, મુખ્ય યજમાનશ્રીઓએ, સહયજમાનશ્રીઓએ આ સમૂહ ભાગવતમાં ખૂબ ઉત્સાહભેર, આનંદભેર લાભ લીધો છે। આ વખતે એક પોથી જજમાનશ્રીઓ કે તમામ હરિભક્તોને એક અનેરો ઉત્સાહ હતો, હૃદયમાં એવો દિવ્ય ભાવ હતો કે આ નરનારાયણ દેવના ચરણોમાં જે સમૂહ ભાગવતનું આયોજન કરવામાં આવ્યું છે એ અંતર્ગત પરમ પૂજ્યપાદ અમદાવાદ દેશના આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, ભુજ મંદિરના મહંત સ્વામી, ઉપમહંત સ્વામી જાદવજી ભગતે, તમામ મંડળના વડીલ સંતોએ ખૂબ હૃદય ભાવથી આશીર્વાદ પાઠવ્યા છે। અને સાથોસાથ એવા આશીર્વાદમાં એવા શબ્દો સંતોએ આપ્યા કે તમારો જે સંકલ્પ હતો, તમારા પરિયોજનોના મોક્ષાર્થે સંકલ્પ તમે કર્યો હતો, એ સંકલ્પ નરનારાયણ દેવે તમારો સંકલ્પ પરિપૂર્ણ કર્યો છે। એની સાથોસાથ આ વખતે અમોને પણ સમૂહ ભાગવતમાં એવો અનુભવ થયો કે યજમાનશ્રીઓ તો લાભ લીધો, એની સાથોસાથ આખા સત્સંગના
હરિભક્તો આમાં ખૂબ લાભ લીધો છે. એની સાથે આ ભોજ મંદિર જે આયોજન કર્યું છે આ વર્ષે, એમાં ખાસ કરીને આ કચ્છ પ્રાંતના નહીં પણ ઓસ્ટ્રેલિયા, લંડન, આફ્રિકા, આખા ભારતના લોકોએ આ સમૂહ ભાગવતમાં ખૂબ દિવસ લાભ લીધો છે. સાથોસાથ આ ઉત્સવ અંતર્ગત અનેક આયોજનો ઉજવવામાં આવ્યા છે. રામ જન્મોત્સવ હોય, કૃષ્ણ જન્મોત્સવ હોય, રૂક્ષ્મણી વિવાહ હોય, એની સાથોસાથ ગોવર્ધન ઉત્સવ હોય અને અનેક ઉત્સવો આ સમૂહ ભાગવતમાં હર્ષભેર લોકો આનંદથી ઉત્સવ માણ્યા છે. સાથોસાથ આપ સૌ જાણો છો કે આ હરિભક્તોના હૃદયમાં એવો ભાવ હતો કે સ્વામી, અમે માત્ર 25,000 રૂપિયામાં જે ભોજ મંદિરે જે અમને આવું દિવ્ય કાર્ય કરી આપ્યું છે ને, આ કાર્યને અમે કોઈ દિવસ આ કાર્યને અમે કોઈ દિવસ ભૂલી શકશું નહીં, એવા હરિભક્તોનો પણ ભાવ હતો. સાથોસાથ જો આપ જાણો છો આ 7 દિવસનું ભવ્ય આયોજન હતું. તો આજે જ ગઈકાલે સમૂહ મહાઆરતીની સાથે આ સમૂહ ભાગવતને પૂર્ણાહુતિ કરી અને આજે 7 દિવસના આયોજન બાદ યજ્ઞનારાયણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એમાં પણ 451 યજમાનશ્રીઓ, મુખ્ય યજમાનશ્રીઓ, સહયજમાનશ્રીઓ તમામ હરિભક્તોએ ખૂબ લાભ લીધો હતો. એની સાથોસાથ એના પરિવારજનો પણ 11 વાગે ખૂબ બહોળી સંખ્યામાં હરિભક્તો પધાર્યા હતા અને ભોજ મંદિરના મહંત સ્વામી ઉપમાન સ્વામી જાદવજી ભગત વોલ્યુ સંતો દ્વારા યજ્ઞનારાયણની પૂર્ણાહુતિ કરી નારાયણનું બીડું હોમવામાં આવ્યું હતું. સાથોસાથ તમામ હરિભક્તોએ પૂર્ણાહુતિ બાદ તમામ હરિભક્તોએ ભોજન લીધું હતું. ભક્તો, આ વર્ષે ગૌરવ સાથે કહી શકીએ કે સમૂહ ભાગવત તો છેલ્લા અમે 15 વર્ષથી કરી રહ્યા છીએ, પણ આ વર્ષે લગભગ અંદાજિત 125 લોકો હરિભક્તોએ મહાપ્રસાદનો પણ આ વખતે લાભ લીધો છે. મહાપ્રસાદમાં અનેક હરિભક્તોએ આ ઉત્સવમાં ખૂબ હરિભક્તોએ ભાવથી પ્રેમથી સેવા કરી છે. સુખપરના હરિભક્તો હોય, મદનપુર હોય, નનાનગર હોય, કેરા ગામના હરિભક્તો, કુંદરપુર, નાણપર, મેઘપર, બધા માધાપર, તમામ ફોટડીગર તમામ હરિભક્તોએ આ ઉત્સવ પૂર્ણ સહયોગ અમને આપ્યો છે. એ થકી અમે કાર્ય સંપન્ન કરી શક્યા છીએ. સાથોસાથ આ ઉત્સવના વક્તાશ્રીઓ હોય, તમામ કાર્યકર્તા સંતો હોય, કોઠારી સંતો હોય, બધા સંતો 8 મંડળના સંતોનો આ ઉત્સવમાં પૂર્ણ અમને સહયોગ મળ્યો. ત્યારે ભવ્ય દિવ્ય કાર્યક્રમ આ નરનાળ ડેમના ચરણોમાં ઉજવી રહ્યા છીએ. સાથોસાથ મહાન સ્વામી આજે એલાનપણે કર્યું છે, આજે સમૂહ ભાગવતની પૂર્ણાહુતિ થઈ. આ જેમ સમૂહ પૂર્ણાહુતિ થઈ એ જ રીતે આવતા વર્ષે પણ સમૂહ ભાગવત ભોજ મંદિર દ્વારા કરવામાં આવશે. તો તમામ એલાન કર્યું છે આ સમૂહ ભાગવતમાં આવતા વર્ષે પણ હર્ષભેર લોકો લાભ લે એ પણ મહાન સ્વામીએ અનુરોધ કર્યો છે. સાથોસાથ આવું દિવ્ય ભવ્ય કાર્યક્રમની અંદર અનેક ઉત્સવોની પણ અમે જાહેરાત કરી છે. ધારો નારાયણ સરોવરમાં ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે, ત્યાં પણ મોટો ઉત્સવ કરવામાં આવશે અને નર્મદા ડેમના પાટોત્સવ પર ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવશે. સાથોસાથ નૂતન મંદિર રાપરમાં વાગડની અંદર 65 કરોડના ખર્ચે ભવ્ય મંદિર તે તૈયાર થયું છે. એનું પણ આમંત્રણ આ ઉત્સવ અંતર્ગત તમામ હરિભક્તો અને જનતાને આમંત્રણ પાઠવ્યું છે. ભુજ મંદિરના મહાન સ્વામી બસ આ સાથે આજે યજ્ઞનારાયણની પૂર્ણાહુતિ સાથે આ સમૂહ ભાગવતનું સંપૂર્ણ આજે સમાપન થયું છે. સૌ ભક્તો મારા હૃદયના ભાવથી ઘણા જય શ્રી સ્વામિનારાયણ.